મિત્રો, સરકાર દ્વારા કોઈ પણ સ્ટેટમેન્ટ જાહેર કરવામાં આવે તેની અંદર જો કોઈ શંકા હોય અને સવાલ પૂછીએ તો શું એ દેશદ્રોહ ગણાય? ગણાતો હશે ભાઈ, આપણને ખબર નથી અને આપણે સવાલ પૂછતા પણ નથી. હું તો ખાલી તમારી સાથે ચર્ચા કરું છું કે પશ્ચિમ બંગાળની ચૂંટણી પહેલા તો એવું કહેવાનું કે પર્યાપ્ત માત્રામાં આપણી પાસે પેટ્રોલ, ડીઝલ, સીએનજી નો જથ્થો અવેલેબલ છે. હવે જેવું પરિણામ આવી ગયું, ભાવ વધારો થઈ ગયો. હરદીપસિંહ પુરી સાહેબ કે જે દેશના કેન્દ્રીય મંત્રી છે તેઓ કહી રહ્યા છે કે ભાવ વધારો કોઈ રોકી શકે તેમ નથી. ભાવ વધારો થયો પણ ખરો. તો હવે પ્રશ્ન ખાલી મારીને તમારી વચ્ચે એટલો છે કે શું આ માત્ર ટ્રેલર હતું? ભાવ વધારો પિક્ચર 2, 3, 4 આ સિક્વન્સ હજી બાકી છે? કમેન્ટમાં જણાવજો, મને તો ખબર નથી ભાઈ.